અમે તો લઈ ગયા હતા પણ હવે પેટ્રોલ નતું. હવે શું કરશું? પારુલાંડીને ખબર પડી જશે તો એ તો ખબર પડી જ જવાની છે ને. આપણે એટલું રખડીને આવ્યા છીએ તો પછી પેટ્રોલ હતું ને કે અમે થોડુંક હતું ને આપણે એટલું બધું ફરીને આવ્યા ના પાડીથી નથી લઈ જવાની. હવે 1% જ પેટ્રોલ હવે જોઈ જાય તો હવે આપણે તો કેવું ચૂપચાપ છે ને ચાવી છે ને એકને વિજય અંકલ ના દઈએ અને પારુલા આંટી જો કોઈ બહાર જશે તો હવે આપણે નહીં જોવાનું. તો એમને કહીશું કે અમે તો નતું લીધું અને અમે તો આટલે જ ગયા હતા ભાગોળ જઈને આપણે પડશે. હવે શું યાર, હવે કહેતો નહીં કે આપણે આટલું ફરીને આવ્યા છીએ 5-6 કિલોમીટર બરોબર. અહીંયા ભાગોળ જ ગયા હતા દૂધ લેવા. ખાલી પેટ્રોલમાં લાઈને કેટલી હતી યાર. હવે તો કશું બધું ના પડે. કોર્ટે કામ નહીં કરતું તો હવે પકડી જતો. હવે આપણી મમ્મી ઘરે આવીને કહેશે કે પેટ્રોલ પતાવી નાખ્યો. ખબર પડે લે આવે તો હા લે આપતા થાકી જવું તો અહીંયા આવજો, બે જણીઓ અહીંયા આવજો. આ ઢહેડી નાઈ એ દેખાતું નહીં. આ જાડી તો ઠોચરું ઢહેડી લઈને આવું છું. એ ભૂરી તારો છોકરો અને ઢબુડી તારો છોકરો બે જણા વિજય જોડેથી બોલાઈને ચાવી લઈ જ્યાં આખું અમદાવાદ રખડીને આયા અને હું આવી નેકરી અને મારે પેટ્રોલ પતી ગયું. પેટ્રોલ પંપ બંધ છે. પણ કેટલા વાગ્યા? અમારા છોકરા હજુ 8 વાગ્યા 8:30 સુધી તો ઘેર હતા. તો અમારા છોકરા તો ગોદરાની ગોડમાં હરી કરીને પાછા આવે એવા છે. અમારા છોકરાનું નામ બામ લેવાનું માં એવા છોકરા બોલતા આવડે છે? બોલતા આવડે છે. આનાથી સારું આવડે છે બોલતા. બોલાય તો એક્ટિવાની હવાન બવા કાઢી દે. તમારી હવા કાઢી નાખે. પણ તમે સાંભળો તો ખરા. આ લોકો કે ખાલી દૂધ લેવા જવું છે બસ સ્ટેન્ડ એમ કહેતા હતા કઈ. અરે કાલે જ મેં ટાંકી ફૂલ કરાવી છે. પેટ્રોલ બંધ થવાનું હતું ને એટલે પછી મને વિજયે ફોન કર્યો કે ટાંકી ફૂલ કરીને આવજે. એટલે મેં અહીંયા 373 રૂપિયાનું પેટ્રોલ પુરાવ્યું હતું, ટાંકી ફૂલ કરી હતી. અને પછી અત્યારે હું ઢહેડીને આવીને મેં ફોન કર્યો વિજયને તો કે પેલા બે લઈ ગયા હતા કે ઇમરજન્સી છે કે આવું જૂઠું નહીં બોલવાનું. બોલાય તો તારા પેલા પોરિયાઓને. અમારા પોરિયા તો બચારા ગાય જેવા છે. એ ગાય છે પણ સેકડો મારે એવી ગાય છે તમારી બેની. ઝઘડા મારો એવા નહીં. જો તમારે છે ને બીજાના સાધન ફેરવા તમારા સાધન લઈ આપવાના તમારા છોકરાઓના લક્ષણ કઈ બહુ સારા નહીં. એવું ના હોય. પુરાઈ દેશું તા ગાડીમાં ઠોચરું છે મય. લે પુરાઈ દે. લે અભી આલ જા. લે પુરાઈ લે. લે પુરાઈ લે. તમારે પોતાને અમારી જરૂર પડશે એવું અને ના હોય. તમારે જેવું ના કરીએ. પેટ્રોલ પુરાઈએ ભલે છોકરાઓ લઈ ગયા પણ એટલી કટસી હોવી જોઈએ કે લાવો હું પેટ્રોલ પુરાઈ દઉં. આ તો ઠાઠ્યું કરીને મૂકી દીધું તમારે બે. બોલાય તારા બે છોકરાઓને હાચું જૂઠું થઈ જાય. હા તમને બોલાય ને પેટ્રોલ રાતી હાલત બોલાય એટલે ખબર પડે તમે બહુ મોટી ચિત્તર લેખા છો ને તે. હારું તો બોલાઈએ છે અમારા છોકરાઓને પૂછે એટલે એ બધું એ દૂધ ને પાણીનું પાણી થઈ જાય અત્યારે. આ ઠોચરામાં જ તમારો છોકરો જોતો આ ઠોચરું લઈને જ જોતો ઇમરજન્સી છે એવું કઈ બરાબર. સાબરમતી પાણી આવ્યો છે પથરાઈ જાય. આ પેલી ઈકો છે ને ધોરી કે પેલો ટેમ્પો તમારો ઈને ધક્કો મારીને પધરાઈ આવો. મારો બેટો કેટલો જુઠ્ઠો છો. આખું અમદાવાદ રખડીને એના છોકરાઓ આયા. બચારી મારી પુષ્પા ને ખાલી મૂકી મારી પુષ્પા આ એટલી વાત છે એ બેના બોલાય તારા છોકરાને એટલે દૂધ ને પાણીનું પાણી થઈ જાય. પૂરી તો મોનવા જ નહીં દેતી. અહીંયા તો બે જણા તો હા અહીંયા બોલાય આવી ગયા. તમે બે જણા પારુલાંટીની એક્ટિવા લઈ ગયા હતા તો પેટ્રોલ ખાલી કરી દીધું તમે લોકોએ. હા ભાઈ ના અમે તો અહીંયા બસ સ્ટેન્ડ જઈને પાછા આવી ગયા હતા. એમનું ગાય રે જો ચકેડી ભમેડી કરીને લઈને ના આવ્યા. ખાલી જુઠ્ઠું કે એમનું એ કામ જ નહીં કરતું, મીટર જ કામ નહીં કરતું. હવે હું તને કહું તમને લોકોને સાયન્સ સિટી જોયા હતા આપણા સોસાયટીના એક વ્યક્તિએ. અને એવું હોય ને તો પેલું સિગ્નલ હોય ને એમાં કેમેરા ચાલુ છે એમાં તમે જો જેલમાં ના નાખું ને ગીતાબેન તમારે બે છોકરાઓને ખોટું બોલે ને તો એટલા ગુનો નહીં કર્યો તો જેલમાં નાખો. તો સાચું બોલી જાઓ નહીતર અભિયાન પછી બોલાવું છું. સાચું બોલી જાઓ ભલે તમે એક્ટિવા લઈ જ્યા. અમે તો ગયા જ નહીં. ક્યાં ગયા છે આપણે? હવે તો આનો ફેસલો જ કરો. છોકરાઓ જુઠ્ઠું બોલે શીખી ગયા છે. જુઠ્ઠું બોલાય નહીં એટલી ગાડી ઉપર
જોવો છો હા અમે હા જો બેન એ બેની આંખો જો એમની આંખો હા હા આચું બોલી જાઓ હું કેમેરો બતાવીશ પ્રૂફ બતાવીશ તો પછી નહીં છોડું હો એક્ટિવા તો અમે અમને બતાવીશું. હવે આટલા બધા જતા હોય ને અમે કેટલા પકડાઈ સારું તાર હેડો તાર હું બતાવું અમારી એક્ટિવા નહીં હાલ હાંભળો પણ હવે એવું નહીં ભલે કદાચ Proof તમારે બતાવજો. થયું હોય તો કહી દો હા ચૂકવી દે ને સોરી કહી દે જોયું તમારા છોકરાઓની હરકતો જોઈ પુરાવા ગયા હતા તે તો તો તમે બેન જૂઠું કેમ બોલો છો સાચું બોલવું જોઈએ એ રેવા દો જો તમને ખબર પડી જોઈએ કે એમને સવારે જોબ જવાનું હોય અચાનક આ પેટ્રોલનું આવું બધું અત્યારે સંભળાઈ જાઓ તો પછી કેવી રીતે પુરાવશે જોબ જો બેટા તમે લઈ ગયા એનો મને કંઈ વાંધો નહીં સાધન છે ફેરવવા માટે જ છે બરાબર પણ અત્યારે જે પેટ્રોલનું બધું સંભળાય છે ને એના લીધે બધા બી ગયા છે ડરી ગયા છે એવું જરૂરી નથી કે પેટ્રોલ પતી ગયું છે સરકારે જાહેરાત કરી છે કે પેટ્રોલ તો ભરપૂર છે એટલે કોઈ ટેન્શન ના લેશો અને વધારે પૈસા આપી અને પેટ્રોલ ફૂલ કરાવવાની એ જરૂર નથી પેટ્રોલનો પૂરતો જથ્થો આપણા દેશમાં છે જ એટલે મારી બધાને અપીલ છે કે કોઈ આવી રીતે પેટ્રોલ નથી મળવાનું અફવાઓ ફેલાવશો નહીં પ્લીઝ મારી વિનંતી છે અને નેક્સ્ટ ટાઈમ તમે ધ્યાન રાખજો હા બરાબર વાત કરી આવી ભૂલ ના થાય હો હા તમને કહી દઈએ લે હવે રેડી લઈ જા એ ચાલુ હો. આવા દાડા આયા શું કરવાનું આપણે શાંતિથી ફર્યા પછી પેલા મોલમાં ગયા મજા કરી દીધી શું આઈસ્ક્રીમ ખાધો વડાપાઉં ખાધો બધું આમ ફરી ફરીને પેટ્રોલનો બધું પતાઈ દીધું. પેટ્રોલ ના ધુમાડા વાળ્યા શું કેવું ગાય સ્પીડમાં જવા દીધું. અડધી ટાંકી ખાલી કરી અડધી દીધી ટાંકી ખાલી હવે પારુલ આંટીને કેવું થાય? પછી હવે એ વાત છે. પણ આપણા નતું કરવું જોઈએ શું કે નહીં આપણા ભૂલ કરી આપણા બીજાને એક્ટિવા ના લઈ જાય આપણું નથી. આપણો માગ્યું ને તરત આપણને આપી તો દીધું બીજા ભાઈ. અંકલે પણ આપણે છે ને થોડી બીજા અંકલે આલી દીધું ને એમને આપણે ચાવી માંગી ઇમરજન્સી તો કરીને જે કીધું ને એ નતું કહેવા જેવું એમને આપણે હાચો હાચ એમને કહી દેવા જેવું ચોરી છુપે લઈ ગયા આપણે હા મેં કહેવાનું હતું અને direct. પાછું આપણી મમ્મીઓને સાંભળવાનું થયું એના લીધે અને પારુલ આંટીને એક દિવસ રજા પડી જોબમાં ના જઈ શક્યા એક્ટિવામાં પેટ્રોલ નતું એટલા માટે બરોબર આખું 3% હતું 1% કરી નાખ્યું આપણે કેટલું બધું કરી ઉડાડ્યું. દીધું એટલે બરોબર ના કરાયું. આપણે બીજી વખત આપણે એમને કઈ જવું જોઈએ હતું કઈ જવું